રાજકોટ જંગલેશ્વર સહિત આજી નદી કાંઠે ડિમોલિશન બાબતે તંત્રએ નોટિસ ફટકાર્યા છે। ત્યારબાદ જંગલેશ્વરના આગેવાન અફઝલ રાઉમાનું નિવેદન આવેલું છે। 1297 જેટલી મિલકતોને 1337 કરતાં વધુ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે। અહીં તમામ સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે અને ગરીબ લોકો ઘર વિહોણા થશે અને સવાલ કર્યો છે કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તેઓની પાસે છે, તો આ દબાણવાળી જગ્યા ઉપર કેવી રીતે સરકારી આપ્યા? સરકાર જે 1 BHK જેવો નાનો ફ્લેટ આપે તો તેમાં સમાવેશ થઈ શકે તેવું નથી। લોકો તો ઘણા બધા છે, પણ વસ્તુ એવી છે કે કેટલાક લોકો પોતે આર્થિક સક્ષમ ન હોવાથી પોતે હાઈકોર્ટમાં વકીલની ફી પણ અફોર્ડ કરી શકે એમ નથી। એટલે જે લોકો અફોર્ડ કરી શકે એમ હતા એવા જ લોકોની પિટિશન અમે 171 કે 72 જણાની હાઈકોર્ટમાં દાખલ કરેલી છે। હાજી, કોઈ લોકોની સ્વતંત્રતા ઉપર તો હું તરાપ ન મારી શકું, પણ હું પોતાની વાત કરી શકું કે આ રેલીમાં હું પોતે નથી જવાનો। યસ, કેવિએટ એટલે એક એવી વસ્તુ છે કે કેવિએટની અંદર મામલતદાર સાહેબે કોર્ટને એવું કીધેલું છે કે આ લોકોને કોઈ પણ તાત્કાલિક ડિસિઝન કોર્ટ સીધું ન સંભળાવી દે, જેમાં અમને સાંભળવામાં આવે, એટલે કે સરકારી ખાતાઓને સાંભળવામાં આવે। તો એ જ વાત અમારી પણ છે, એટલે જ અમે હાઈકોર્ટમાં ગયા છીએ કે કલેક્ટર સાહેબ કોઈ પણ એક્શન લે ને એની બદલે કોર્ટ પહેલાં અમને પણ સાંભળે, પછી આગામી દિવસોમાં જે કોર્ટ નિર્ણય લેશે એ અમે માન્ય રાખશું। હાજી, હા, આગામી દિવસોમાં એના માટે અમારા માટે સુપ્રીમ કોર્ટના પણ દરવાજા ખુલ્લા છે અને અમારી એના માટે પણ તૈયારી છે। જો આગામી દિવસોમાં હાઈકોર્ટમાંથી અમને કોઈ જાતનું એવું કહેવામાં આવે કે તમે આ વસ્તુના હકદાર નથી, તો અમારા માટે સુપ્રીમના દરવાજા ખુલ્લા છે અને અમારા જે વકીલ મિત્રો રહ્યા એમને પણ અમને પ્રોપર ગાઈડન્સ આપેલું છે। જો અહીંથી કામ નહીં થાય તો આપણે આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં પણ જશું। વૈકલ્પિક જગ્યાનો જે સ્કોપ રહ્યો ને એ તંત્ર દ્વારા અવારનવાર પહેલા ભૂતકાળમાં પણ આપેલો છે, પણ એ પ્રમાણેના ક્વાર્ટર્સ કે આવાસ હજી સુધી પૂરા લોકોને 100% ફાળવવામાં અત્યાર સુધીમાં આવેલા નથી। અને જ્યારે આપણે બીજી બાજુ જોવા જઈએ તો અહીં જે એક નોટિસની અંદર એક મકાનની અંદર 3 પરિવાર અને 4 પરિવારનો જે સમાવેશ થાય છે, તો આપણે પણ સમજી શકીએ કે આવાસના ક્વાર્ટર કે બીજી વૈકલ્પિક જગ્યામાં 12 કે 15 જણાનો પરિવાર એક બેડરૂમવાળા મકાનમાં ન રહી શકે। એટલે એના માટે અમારી સહમતિ બહુ ઓછી છે, પણ આગામી દિવસોમાં જે કોર્ટ દ્વારા જે નિર્ણય આપશે એને અમે સ્વીકારશું। સ્થાનિક મહિલાઓ પણ આ બાબતે કહી રહી છે કે અમે ઘર વિહોણા બનીશું અને વૈકલ્પિક વ્યવસ્થા પરિવારની જરૂરિયાત મુજબ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। કોઈ પણ રાજકીય પક્ષ કે રેલી સાથે તેઓ જોડાયેલા નથી અને લોકોને ઉશ્કેરણીથી દૂર રહેવા પણ સામાજિક આગેવાનો જણાવી રહ્યા છે। મારું નામ ભારતીબેન મીણિયા છે। તમારો આશરો છીનવાઈ રહ્યો છે, નોટિસ આપી છે, હવે શું માંગ છે? અમારી સરકારને એક જ માંગ છે કે અમને અહીંયા રહેવા દો। જે દિવસથી નોટિસ આવી છે તે દિવસથી અમે જમી શકતા નથી। અમારા સાસુ સસરા આ સાંભળીને એટલા બીમાર થઈ ગયા છે કે એને એટલો આઘાત લાગ્યો છે, કેટલા વર્ષથી અમે રહેતા તો સરકાર અમારો આશરો છીનવી રહી છે, એના હિસાબે બીમાર પડી ગયા છે। સરકારને એક જ અપીલ છે કે અમને અહીંયા રહેવા દો। અમે અમારા સાસુ સસરાનું એવું કહે છે, આટલા વર્ષથી રહી છીએ, 30-40 વર્ષથી અમે રહી છીએ, 30 વર્ષના અમારા પાસે વેરા ભરેલા છે, જેટલા પણ ધારાસભ્ય ચૂંટાઈ ગયેલા અમે એને વોટિંગ કરેલું છે, અમે લાઇટ બિલ ભરેલા છે, તો સરકાર અમારો એવો શું વાંક છે કે અમારા અહીંયા આશરો છીનવી રહ્યા છે। મારા સાસુ સસરા મજૂરી કામ કરે છે, કારખાને 200 રૂપિયા માટે આખો દિવસ મજૂરી કરે છે, જે 60 વર્ષની ઉંમરમાં આપણે સરકારે પણ આપણને આપી દે છે કે નિવૃત્તિ આપી દે છે। એ સમયગાળા મારા સાસુ સસરા અત્યારે મજૂરી કરે છે, તો હું સરકારને એટલી જ અપીલ કરું છું કે અમને અહીંયા રહેવા દે। મારા ઘરવાળાના જન્મ અહીંયા છે, એ સમયથી અમારા સાસુ સસરા રહે છે, તો તમે સરકારને એટલી અપીલ છે કે અમને અહીંયા રહે દે। અમારા રોજી રોટી અમારાથી ના છીનવીને અમે બીજો આશરો આપે, તમારે ક્યાં જાવ? મારા છોકરા નાના લઈને ક્યાં જાવ? વિકાસના નામે ક્યાંક ને ક્યાંક કહેવાય વિકાસના નામે જે કે આશરો છીનવે છે, તો શું આ વિકાસ માનો છો તમે? ના, વિકાસ નથી માનવા। આપણા પ્રધાનમંત્રી જે કહે છે કે આજનું બાળક કાલનું ભવિષ્ય છે। તમારું નામ? આકાશીબેન। આકાશીબેન, તમારું કહેવાય કે આખું જીવન અહીં વીત્યું છે, તમારી ઘરની છત છીનવાઈ રહી છે, તંત્રને શું અપીલ કરશો? સરકાર પાસે શું માંગ છે? हम कुछ मांग नहीं करता, हमको खाली मकान रहना दो, खाली मकान रहना दो, मकान नहीं छीनो मेरे।
कितने साल से आप यहाँ रह रहे हैं? 45 वर्षों के। परिवार में कौन कौन है आपके? परिवार में 2 डिग्री है, 2 डिग्री। वो काम करता, मजूरी कम करके आता, मैं उसको वही आसरा मेरे को आसरा नहीं है। मेरे घर ला चला गया, मेरे को आसरा नहीं है। मैं विधवा मनुष, मेरे कोई काम करवा वाला नहीं। अब सरकार से क्या मांगे? विकास के नाम पर सरकार है वो आपका घर छीन रही है। हम कुछ नहीं मांग नहीं करता, कुछ नहीं मांगता है। हमको खाली मकान रहना दीजिए, मेरे मकान नहीं छीनो, नहीं तोड़ो भंगो, वो रहना दो।